ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ અને આજે છે કુંજલ દીદીની હલ્દી. કાજલ આવી છે જોડે બેનર લગાવવા માટે અને કુંજલ તાવ ખોલ્યું છે. હવે અમે વાડીમાં એન્ટર થઈએ છીએ. જોઈ વાડી કેવી રાખી છે. સો ગાઈઝ આજે બધું અહીંયા હલ્દીનું ડેકોરેશન ને એવું કરવાનું છે. તો અમે લોકો આવ્યા છીએ. તો તમે લોકો જોવો અહીંયા કેવું બધું છે. ઓકે મે બી આ મોટું હોલ છે. જો કેટલું મસ્ત તમે જાણ પણ આ બધા લાઇટ ને એવું કરવાનું બાકી છે. અને અહીંયાથી ઉપર જવાય છે. કુંજલ દીદી બધું સ્ટાર્ટ કરે છે. હા અહીંયા મોટો ફોક્સ છે. અહીંયા રૂમ છે કે હું ઉપર જાઉં છું જોવા માટે કે ઉપર શું છે એમ. તો અહીંયા છે ટેરેસ અને અહીંયા વોશરૂમ ને એવું છે અને અહીંયા રૂમ છે. આ તો કંઈક અલગ જ લાગે છે. આ બધું નાવા ધોવાનું ને એવું છે. અને આ શું છે? આ બધું ચેન્જિંગ કરવા માટે રૂમો લાગે છે. આ રૂમો છે ખાલી ચેન્જ કરવા માટે કપડાં ને એવું બધું. તો હું અહીંયા બધા ટેરેસ ઉપર આટા મારું છું. કુંજદીની નીચે છે અને અહીંયા એવું કહ્યું કે એસી રૂમ છે. આવા રૂમમાં તો અમે ચેન્જ ના કરી. બટ આ એસી રૂમ છે ને આ ખોલાવાનું છે. દાદા હમણાં થોડીક વારમાં આપને ખોલી દેશે. આ સ્પેશિયલ એસી રૂમ છે. ઓકે તો હું પાછી જઉં છું નીચે. તો ગાઈઝ હલ્દીની રસમ થઈ ગઈ હતી શરૂ અને સરિયા ખોવાઈ ગયા હતા. તો બધા ગોતતા હતા અને બહાર શોપ પર લેવા ગયા હતા કારણ કે ક્યાંક મુકાઈ ગયા હતા. અને વાડીએ હલ્દી કરવાની હતી પણ કંઈક પ્રોબ્લેમના લીધે ઘરે હલ્દી રાખી હતી. તો તમે લોકો જોઈ લ્યો અને અમારી હલ્દીની રસમ તમે લોકો કન્ટિન્યુ જોતા રહેજો. જો અહીંયા જો પીઠી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. ડેકોરેશન બધું થઈ ગયું છે અને બધા માણસો પણ આવી ગયા છે. તમે લોકો જોવો છો. બટ એક પ્રોબ્લેમ આવી ગઈ છે. વૈસે સરિયા ખોવાઈ ગયા છે એટલે હવે તમે જોવામાં કેટલા વાગ્યા છે? અત્યારે 11 જેવું વાગ્યું છે અને સરિયા કંઈ મળતા નથી. મળી જાય તો સારું. બધા વેઇટ કરે છે સરિયાનો. કુંજલ દીદીનું પણ મૂડ ઓફ થઈ ગયું લાગે છે. કંઈક રસમની તૈયારી કરે છે. જો કંઈક કંટલો ને એવું લાવ્યા છે. કુંજલ દીદી વેઇટ કરે છે. ફાઇનલી અમને સરિયા મળી ગયા છે. બહુ મોડું થઈ ગયું છે. જો 10 વાગી ગયા છે. રસમ છે આ તો કંઈક ચણિયા ચોળીમાં નાખવાનું. ફર્સ્ટ ટાઈમ જોઈ છે આવી રસમ મેં કુંજલ દીદીની હલ્દીમાં. એક મિનિટ લાગજો.
પછી મેં અને કાજલે પણ બેસીને કર્યો ફોટોશૂટ મસ્ત, તમે લોકો જોઈ શકો છો. અને મારો અને કુંજદીનો ફોટો કેટલો મસ્ત આવ્યો છે તમે લોકો જુઓ, કોમેન્ટ કરજો પાછા. અને લાસ્ટમાં જોજો મારો સ્વરૂપ ચેન્જ થઈ જાય છે ઘડીકમાં. મારા કપડાં ચેન્જ થઈ ગયા છે કારણ કે મારે જવાનું હતું ગૌતમ જીજુને ત્યાં રાસ ગરબા રમવા. તો આગળના વ્લોગમાં જોજો, તમને બતાવીશ મેં ડાન્સ કર્યો નહીં. ઓકે, તો ગૌતમ જીજુના ઘરના રાસ ગરબા જોવા અને મારો ડાન્સ જોવા માટે મારા આગળનો વ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહેજો. ઓકે ગાઈઝ, અને આ લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.